શોરૂમે કેમ કે આપણે લેવાની છે નવી ગાડી. હું લેવાનું નવું થઈ ગયા આયરું ટીવીએસ નું શોરૂમ. મમ્મી પપ્પા જાય છે અંદર, મૂન મિત્તલ બાર ઉભા છે કે પૂછી. હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. થોડાક દિવસ પહેલાં મેં એક વ્લોગ મૂક્યો હતો, એનું ટાઇટલ હતું એ શું છે સરપ્રાઈઝ. તો સરપ્રાઈઝ આજ તમને ખબર પડી જવાની છે. આમ તો થંબનેલ જોઈને તમને ખબર પડી જાય. અને અમે બધાય ઘરમાં બધા તૈયાર થઈ ગયા છે અને હું તૈયાર થઈ ગયો છું જો. અને હવે આપણે જાવીએ છીએ શોરૂમે કેમ કે આપણે લેવાની છે નવી ગાડી. હું લેવાનું નવી ગાડી કેમ કે આરતીનો બર્થડે છે ને, એટલે આરતી હાટું બર્થડે ગિફ્ટ એમાં લેવાની નવી ગાડી. તો આરતીને હેપી બર્થડે કોમેન્ટમાં કહી દેજો કેમ કે આરતીનો બર્થડે છે. કોમેન્ટ નો આવી એને પહેલાં થેન્ક યુ કહી દીધું. તો અમથી આરતીને નવી ગાડી અમથી નહીં, આરતી નવી ગાડી લેવાની જ હતી કેમ કે આ ગાડી તમને ખબર હતી લઈને જતી હતી એ બહુ જૂની થઈ ગઈ હતી અને અવાજ બહુ આવતો હતો, બહુ એમાં ખર્ચો આવતો હતો. એ પછી અમે લોકોએ વિચાર્યું કે આરતીનો બર્થડે આવે ને ત્યાં આરતીને ગિફ્ટ થઈ જાય એ બાને, અને યાદી રહી જાય કે આરતીના બર્થડે ઉપર એને નવી ગાડી લીધી હતી. એટલે આ ગાડી હવે આરતીની નહીં, હવે આરતીની આવશે નવી ગાડી. એટલે હવે અમે બધા તૈયાર થઈ ગયા ને જાવી છે બધા શોરૂમે. મમ્મી પપ્પા પૂથી એ પહેલાં તૈયાર થઈ નીચે બેઠા છે ને. હાલો બધે અમારી જગ્યાએ મોડું જોઈએ, આજે મોડું જ થઈ ગયું. કેટલા વાગ્યા ટાઈમ કહી દો? વાગ્યા 11 વાગ્યા. તમારે જવાનું તો 10 વાગે, આજે પણ નથી ગયું મોડું. ફટાફટ નીકળે નગર ટાઈમ 11 વાગ્યાનો હતો. હાલો આજ મોડું થઈ ગયું છે. હલો 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 જલ્દી જલ્દી. અને બધા થઈ ગયા તૈયાર, મમ્મી પપ્પા અને આરતી મિત્તલ બે. પૂથી આવે છે ઉપરથી તૈયાર થઈને. એક નંબર ડાચું તો સારું ડાચ્યું. ને જવાનું તો કેટલા વાગે નક્કી થયું? નક્કી થયું 10 વાગે. હા નહીં 9 વાગે નહીં, 10 વાગે જવાનું. 9 વાગે તમે બધા હજી ઉઠાય નતા, સુતા હતા. 10 વાગે 10:30 વાગે ઉઠ્યા, ફટાફટ નાયા ને તૈયાર થયા. ઠંડીમાં ઠંડા પાણી નાયા. હું તો ઠંડા પાણી નાયો. તમારે નીચે બાથરૂમ છે ને એમાં ગીઝર, ઉપરના બાથરૂમમાં ગીઝર નથી તો પછી ઉપર ઠંડા પાણી નાય કે નીચેના બાથરૂમમાં પૂછી ના વાગ્યો તો એટલે એ ઉપર બૂટ પહેરે છે. હલો બાવણા મેં બધા બંધ કર્યા હતા મમ્મી. હલો પપ્પા કે હાલો દુકાન. હલો હલો હલો. ગાડીમાં કેમ મમ્મી આવડે? મમ્મી મમ્મી તો હવે અમે લોકો જાવી છે બધા શોરૂમે. કેવા ચાવી? લો મારો તાળો. તું ચાવી લઈ લે. યા ચાવીનું કિચન આ જૂની ગાડીનું છે. કેવા તમે ત્રણે આમાં? હા તો એમ કરી તો અમે ત્રણે આપણે આમાં બેસીએ. હા તો હવે અમે ત્રણે આ ગાડીમાં બેસી છીએ. ગયા આયરું ટીવીએસ નું શોરૂમ. મમ્મી પપ્પા જાય છે અંદર, મૂન મિત્તલ બાર ઉભા છે કે પૂતી અને આરતી છે ને હાર લેવાનો ભૂલી ગયા ગાડીનો. એટલે યાદ હતું ને ભૂલાઈ ગયું. એ પાછા હવે હાર લેવા પાછા વેળા છે. તો હવે અમે એની વાટ જોઈને બહાર ઉભા છીએ. હવે આવે ત્યારે જાઉં ને અમે અંદર. આ તો હોય ગઈ, મને એકલા મૂકીને હોય ગઈ અંદર. આપણે હવે અંદર જાવી. એ ભલે આવતા ગમે ત્યારે આવું હોય ત્યારે, આપણે તો બેસવી અંદર. આ મેં પસંદ કરી બ્લુ કલર. આ લેવાનું છે.
પહેલાં આ કલર પસંદ કર્યો, પછી આ કલર નો અમને સારો લાગ્યો, પછી મેં આ કલર જોયો. હા લઈ લો. આ કલર જો મમ્મી એ કાંઈ નવો કલર. અમને આરતી કે બ્લુ કલર જ લેવો છે. કેટલાય બીજા કલર કી ભાઈ કોક આ લેવા આવ્યો તો ભાઈ કોક ભાઈ આગળ પેલા મારે આ કલર લેવાનો હતો. આ બહુ મસ્ત મને પૂછીને ગમતો હતો. ભારતી કે મારે કલર નથી લેવો, મારે બ્લુ કલર લેવો છે. પછી એની હાટો બ્લુ કલર લીધો, ઓલો કલર. પછી હાર લઈને હાર ભૂલી ગયા હતા ને પાછા ડેકીમાં રહી ગયો હાર. નહીં અમે ફોટો પાડવાનો ઓલી બાજુ ત્યાં મૂકે ને ત્યાં હાર લઈ આવો. પાછો બીજી વાર હાર આમ થઈ ગયો અંદર. મેં એ જ કીધું ભાઈ તમે બીજી સાઈડથી હેલા હાર. મેં કીધું તો હવે અમે તો લઈ જ કીધું કે હાર ભૂલી ગયા છે એટલે પાછા વેળા. તો હાર પણ અમે લોકોએ હવે ફાઇનલી હાર આવી ગયો છે. ચલો તો અંદર. હાથે બર્થડે નું ગીત વાગ્યું. તો ભાઈ હવે લાલ કપડું ખેંચવાનું છે. ખુદ તો સામેથી ફોટા પૂરું થઈ ગયું. હારે પહેરા લીધા, ચાંદલાઈ માંડી લીધા. હવે ગાડી નીચે ઉતારે છે શોરૂમમાંથી. હજી પાડવાના છે. મેં તું ફોટા પડી ગયા. હા ભાઈ પાડી લેવા દે ફોટા. અને ફોટા પાડે. સોરી હું હતો એ ભલે હવે બે ફોટા પાડતા. મમ્મીની
મમ્મી મજા આવી ને કેવી મજા આવી હા બે ગાડી વચ્ચે ફોટો પાડવો છે હાલો હા ભાઈ બે ગાડી વચ્ચે ફોટો પાડવો છે એને તો ગાડી આપણે અહીં લેવી પડશે તો હમણાં લઈ લેવી બહાર આવી છે અને હવે ફોટા પાડવાના છે બેયને આ બે ગાડી છે નવી વચમાં રાખીને બધા ફીચર્સ ને બધું સમજાવે છે જોરથી સીધું રાખ પકડી રાખવું એવું લાગે હા પાડું પાડું હવે ઓર્ડર આવી ગયો ફોટો પાડવાનો વ્લોગ કરી બંધ ના મારા ફોનમાં ફોટા પાડ દઉં બધા મસ્ત હવે વ્લોગ હવે ઘડીક બંધ કરી નાખીને ફોટા પાડવાનું ચાલુ કર્યું હાલો સાફ કરી નાખો અમારી બે નવી ગાડી પહેલી ને બીજી હા આ ગાડીમાં તો નવી ગાડી અમારી ગાડી અમારી બે નવી ગાડી કાર્તી બે અને ચર્ચા ચાલુ અને ભેગું હેલ્મેટ આપ્યું હેલ્મેટ यहाँ पे पड़ा हुआ है नाना આવે છે હા અહીંયા ચેક કરશે હેલ્મેટ હા હા એક મિનિટ મિત્તલ હા આવી ગયું હેલ્મેટ હા હાલો પાડી દો હાલો હાલો બધું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયા નવરા ને હવે અમે જાવી છીએ ઘરે તો હવે ઘર બાજુ અમે નીકળી આ ગાડી કોણ કોણ લેવાનું છે હું અને પુથી તો હવે ચર્ચા ચાલુ છે સામે જ છે પેટ્રોલ પંપ એમ હવે પેટ્રોલ પૂરવી નાખે ને એટલે કઈ ટેન્શન નહીં પછી ફૂલ ટાંકી ફૂલ ટાંકી કરાવી નાખે એટલે કઈ ટેન્શન નહીં લો નવી ગાડી લો તો ભાઈ નવી ગાડી આપણી પેટ્રોલ પુરાવા જઈશ બેન ફોટો પાડો સાયા હા જો બાબા એ ગાડી હજી બાકી રહી ગઈ હું દર્શન અમારી આ બિચારી અમારી જૂની એક ગાડી રહી ગયા યા આ બિચારા દર્શનને કોઈ યાદ નથી કરતો અમારી ગાડીને તો અમારી વાહ ગાડી આગળ મૂક દો મમ્મી બસ હવે આરતી મિત્તલનો ફોટો પાડો આ ગાડીમાં ચાલો બેયનો ફોટો પાડી દો અમે આ નવી લીધી અને અમે ઓલી નવી લીધી એટલે બધી નવી લીધી નવી ગાડી લઈને આવે છે ને મૂન મિત્તલ અમારી આ ગાડીમાં જાવી છે ઘરે ઘર બાજુ આરતી વિડીયો ઉતારો હતો ને કે ગાડી હાંકતી હોય એટલે મેં વિડીયો ઉતારી દીધો અમે એટલે આગળ બી આવી પાછળ રહી ગઈ આરતી હા ના મિત્તલ ગાડી હકાવે છે જોઈ લો જો મિત્તલ ને હું જાવી છું ગાડીમાં આરતી પાછળ છે આવી છે ધીમે ધીમે
જાય હકાવી. ઘરે હવે લઈ લ્યો આગળ. બસ મૂકી જાય ત્યાં માટી ને એમ નહીં આગળ આવા દામ. હા હવે અમારે રામાયણ કી ગાડી ક્યાં પૂછશે હવે. હા તો હવે અમારી પાસે થઈ ગઈ 1 2 3 એક્ટિવા અને પપ્પાની ચોથી ગાડી. બસ એટલી તો ભલે રે આરતી આવે ભલે રે. છે ઓટો મળાય રહી બધી. ઓટોમેટિક ગાડી બંધ થઈ જાય. હા એ ટ્રાફિકમાં હોય ને બંધ કરી એટલે બંધ થઈ જાય. હા ઘરે પહોંચી ગયા. હવે મિત્તલ ચુંદડી બાંધે છે. હા એ બે દી અમારે દેખાય ને એમ પછી જા મારી જેમ નાખી દેજે અંદર. ના અત્યારે નાખે તોય નાખી દેવાય આમ રાખીને. દેખાવા તો દેખાવા દેવાય માતાજીની ચુંદડી. બસ બસ આમ મસ્ત લાગે બરોબર. આ નવી ગાડી લીધી તઈ આયા અને આયા બસ. હવે એ બધાની ગાડી મસ્ત લાગે છે ને. આ પોઝ દેવાના ચાલુ. નામ તો હોય જ નવા પોઝ. આ સીટ પર પપ્પાનું નામ લખેલું છે, મમ્મીનું નામ લખેલું છે. હા અને મમ્મીનું નામ લખેલું છે માધડ ગૌરીબેન. માધડભાઈ લખેલું આ સીટમાં પેલા માધડભાઈ પછી અમારા મમ્મીનું નામ ગૌરીબેન માધડ. એટલે પછી આ લખ્યું. હા દી આવો. મસ્ત છે ને. ગમતી બ્લુ કલર આપણી પાસે નતો ને. એ સારું વધારે હું જ કહેતો હતો આ સ્ટેન્ડ ને જે ત્રીજો વ્યક્તિ બે હોય ને આ આપી દે તો એ ઉતરવું પડશે. હાલો પાણી પાણી પી લેવી. હવે હવે આપણે પાણી પી લેવી. તેનું પાણી નથી પીધું. ચાવી નથી તારી પાસે? એ અંદર રહી ગઈ જો. હાર ત્યાં બંધ કરીને આવી જો. હા હવે હેન્ડલ લોક મારી દેવી. મારી દીધો. હાલો તો ચલો 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 બાય બાય. ન્યુ ગड्डी જાળી બંધ કરીને આવીને આરતી ઉપર હું જાઉં છું. હો હાલો જલ્દી બંધ કરો જલ્દી જલ્દી જલ્દી. એટલે હાલો હવે આપણે નાસ્તો કરતા આવી. મમ્મી ને પપ્પા વળતી ખીરી આવ્યા નાસ્તો લેતા. અત્યારે દુકાન બંધ છે. ઘડી પાછી આવી જો. ઓ નાસ્તો એ બહાર જ લઈ લીધો. તો નાસ્તો તડકે અમે કરવા બેસીશું. ખમણ પાતરા ચટણી એ બધાનો નાસ્તો. હવે પાથરવાનું હવે આપણે પાથરવાનું. આ રહા ये रहा पाथरने का. આપણે હાલ થોડુંક હિન્દી ગુજરાતી મમ્મી બધા લોકોને ખબર છે. હવે પાત્રાનું હવે નાસ્તો તડકે બેઠા બેઠા હવે આપણે ચાલુ કરી દઈએ. નાસ્તો કરીને હવે પછી આપણે મળી. 6 વાગીને 6 મિનિટ થઈ છે ને અમે આવ્યા છીએ બારે ફોટા પાડવા. પણ આ જોઈને મને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. જો કેવા મસ્ત ફૂલ છે આ બાજુ. જો
કેટલા મસ્ત ફૂલ, બીજા અડધા નીચે ખરે છે ફૂલ. જો કેટલા બધા ફૂલ ખીરા. અને અહીંયા આરતીબેનના ફોટા શૂટ ચાલુ છે. અને ફોટા ખૂટતા જ નથી. એ હજી પોઝ દે છે કે કેટલા વાર પોઝ દેવા, પોઝ જોઈ છે અને પોઝ આપે છે અને જોઈએ છે કે કી પોઝમાં મારે ફોટા પાડવા અને કી ફોટા હારા છે. તો ક્યારના અમે એ જ જોતા હતા બધું. ફૂલ મસ્ત છે બસ, બીજું તો કંઈ નહીં. અમે લાલ કલરના ફૂલ છે જો છે ને. હાલો વિચારા, હા વિચારી લીધા પોઝ. ચાલો તો મમ્મીની ક્યાં રહી ગયા? મમ્મીની સામે જો વિડીયો ઉતારે. મમ્મીની ઠેઠ સામે જો વિડીયો ઉતારે, બતાવો જો. ઢગલો ફોટા પાડ્યા ને કેટલા બધા ફોટા પાડ્યા. મેં પણ કેટલા ફોટા પાડ્યા, કેટલી સેલ્ફી પાડી. અને હવે રાત પડી ગઈ, ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. તો હવે ફટાફટ આપણે ઘરે નીકળીને જો અમારે સ્ટોરી હું મૂકવાનો છું અને ફોટા હું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાનો. તો જેને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો ન કરી હોય અત્યારે ફોલો કરી નાખજો. નીચે અમે લોકો આવ્યા છીએ બધા ભેળ ખાવા, નાસ્તો કરવા. મિતાલે લીધી ચીઝ ભેળ, અમે લીધી સ્પેશિયલ ભેળ. અને ચાલુ થઈ ગયો નાસ્તો. ગરમ છે બહુ, ગરમ છે બહુ. આ ફટાફટ ખાઈ તો નીકળી ખરી બાજુ. બધી રાત તો પડી ગઈ વાસી ને હાવ થાકી ગયા છે બધાય. હું ઉપર કપડાં બદલાવા આવ્યો. કપડાં બદલાવીને ઘડીક આપણે ઘડીક ફોન જોવું. ને આજનો વ્લોગ મેં જોયો ને તો 20 મિનિટનો થઈ ગયો. તો બધા કટકા જોડી જોયું મેં, ઓહ 20 મિનિટનો બહુ મોટો વ્લોગ થઈ ગયો. તો હવે આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખી, કેમ કે આરતીને કંઈ બર્થડેનું કંઈ કેક ને એવું કંઈ સેલિબ્રેશન કરવું નથી. એટલે કેક તો આપણે કંઈ લાવવાનું નથી. મમ્મીએ પહેલાં કીધું પપ્પાને કે કેક લઈ આવીને કાપીને એવું બર્થડે સેલિબ્રેશન કરવી. તો કે ના ના કેક નથી કાપવી. તો અમે કીધું કાંઈ વાંધો નહીં. તો કેક કાપવા નહીં તો હું તમને બતાવું, પણ કેકને એવું કંઈ કાપવા નથી. અને આરતીએ પોતે જ ના પડી મારે કેક નથી કટિંગ કરવી. તો પપ્પાએ મમ્મી કીધું કાંઈ વાંધો નહીં. તો મિત્રો હવે આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખ્યું, નકર આજ આખો દિવસનો વ્લોગ બહુ લાંબો થઈ જાય. મેં હમણાં જોયું તો 20 મિનિટનો થઈ જ ગયો હતો. અને અમે પણ થાકી ગયા બધા આખો દી બધા ફરીને આટા મારીને. એટલે તો આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળી પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.